રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લા રાજકોટ તાલુકાના હલેંડા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. હવે તેણે ચોળીનું વાવેતર કરેલું છે અને ચોળીના પાકમાં જે ખેડૂતને આજથી 4-5 દિવસ પહેલા એક પ્રશ્ન મૂંઝવતો હતો. તો એ જે પ્રશ્ન કયો હતો અને તેને આપણે દવાની ભલામણ કરેલી હતી, સજેશન કર્યું હતું. એને એ દવા લઈને ટૂંકમાં તેના ચોળીના પાકનો ઉપયોગ કરેલો હતો. તો આપણે ખેડૂત પાસેથી વિસ્તૃતમાં માહિતી મેળવીએ. પહેલાં આપણે એનો પરિચય મેળવીએ. તમારો પરિચય આપી દો. મારું નામ હરેશભાઈ દાનાભાઈ, નાગરિકિયા, ગામ કનિસરા, તાલુકો જસદણ. અહીંયા હું વાવવાળા છું. હવે આ સોળીમાં સાહેબ એવું થયું હતું, પાંદડા દાજી ગયા હતા. મેં જસદણથી દવા લઈને મારી હતી અને આમ ખાખરી ગયા હતા. ટૂંકમાં જે નીચે પાન બતાવે એ ટાઈપના થઈ ગયા હતા. પછી હું તમારો યુટ્યુબમાં મેં વિડીયો જોયો અને એમાં જ તમારો નંબર લઈને તમને ફોન કર્યો. બરોબર, તમે યુટ્યુબમાં મારો વિડીયો જોયો, પછી એમાં મારો બે નંબર મેન્શન કરેલો, એમાંથી તમે મને કોલ કર્યો. પછી હું તમારી આગળથી દવા લઈ ગયો 1 લીટરમાં. બરોબર. અને આજે તમે સ્ટીકર આપ્યું. પછી એનો 60 ગ્રામ નાખીને ડાઉન આ સોળે હતી એવી નહીં થઈ ગઈ. ખેડૂત મિત્રો, મેં એને આ જે ચોળીના પાકમાં જે આ પાન જે દાજી ગયેલા છે ને, એને રિકવરી કરવા માટે આપણે એને આપણું H2O થી જે એગ્રીસિયા કંપનીનું ઓક્સીપોનના નામથી પ્રોડક્ટ આવે, હાઇડ્રોજન ટ્રાયોક્સાઇડ આવે, બરોબર, તે દવાનું ભલામણ કરેલું હતું. તે આપણે દવા કેટલી તારીખે વાપરેલી? આપણે 3 તારીખે સાહેબ રાઉન્ડ માર્યો હતો. હું તમારી આગળથી 30 તારીખે લઈ ગયો. બરોબર, 30 તારીખે મેં તમને કીધું એ દુકાને તમે લઈ ગયા હતા. બરોબર, પછી તમે આ 3 તારીખે રાઉન્ડ માર્યો. આજ 6 તારીખ થઈ. આજ 6 તારીખ થઈ. હવે 3 તારીખથી 6 તારીખના સમયગાળામાં તમને અત્યારે કેવું રિઝલ્ટ જોવા મળે? આ તો સાહેબ તમે જ જોવો છો. મેં તમને એનો વિડીયો દેખાડ્યો હતો. રિઝલ્ટ તમે જ જોવો છો. બરોબર, તો આ જે નવા ડોકા કાઢેલા છે આ ચોળીના, 3 દિવસમાં નીકળેલા છે ને? 3 દિવસમાં. તો ખેડૂત મિત્રો, તમે જે આ ચોળીના પાકમાં આખા પ્લોટમાં તમે જોઈ શકો છો કે જે ઉપર નવું ડોકું કાયદેસરનું નીકળી ગયેલું છે. 3 દિવસનું આપણું 29 તારીખનો તો મેં તમને એક 29 તારીખે હરેશભાઈ મને એક ફોટો મોકલેલો હતો. તે ફોટામાં તેની ચોળીનો પાક કઈ કન્ડિશનમાં છે ને એ ફોટો હું આ વિડીયોમાં મેન્શન કરી દઈશ. 29 તારીખનો ફોટો હતો અને આજે 6 તારીખ થઈ ને 3 તારીખે તમે દવાનો સ્પ્રે કર્યો. ટૂંકમાં આ 3 દિવસનું રિઝલ્ટ છે. આ 3 દિવસનું. તો બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુ, આ દવા વાપરવી હોય તો તમે શું કહી શકો? વપરાય. હા, તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું? પૂરેપૂરું. કદાચ 10,000 ની લીટર હોય તો વપરાય. 10,000 ની લીટર હોય. 1500 ની 15,000 હોય તો વપરાય. હવે બીજી એક વાત હતી કે જ્યારે તમે દવા લેવા આવ્યા ત્યારે તમે ગલકીનું વાવેતર કરેલું તમારા કનેસરા ગામમાં. હા, તેમાં તમે મને ફ્લાવરિંગ કઈ મારું નહોતું આવતું, ત્યારે મેં તમને આપણું પ્રોએમિન કરીને પ્રોડક્ટની ભલામણ કરી હતી, પાવડર 500 ગ્રામનો. એ તમે વાપર્યું હતું. એમાં તમને શું ફેર દેખાડો? એમાં સાહેબ 3 જબલા નીકળતા હતા વારે ને વારે. સીધા એમાં 35-40 જબલા નીકળતા. તો ખેડૂત મિત્રો સાંભળો, તમે 3 જબલા નીકળતા હકીકત છે. હા, બરોબર. એ તો હકીકત આ છોકરા સાક્ષીમાં છે. એમાં મારું ક્યાં છે? આ મારા ઘરવાળા છે, એને પૂછી દો. પાડોશી. ના, બરોબર છે. ના, એ દવાનું રિઝલ્ટ એ ટાઈપનું છે જ. આપણે આ તો કોઈ ખેડૂત મિત્રને ટૂંકમાં આપણે કહી શકીએ કે ભાઈ તમે બીજા ખેડૂત, મારે ખોટું શું લેવા બોલવું? ના, એ તો બરોબર, 100%. તમારે આગળ કઈ દવા મફત લેવી નથી. બરોબર. તો તમને આપણી ટૂંકમાં 2-3 રાઉન્ડ માર્યા, એમાં તમને રિઝલ્ટ 100% મળેલું છે. હું તો કહું છું સાહેબ, ખેતી કરવી હોય તો તમારી દવા વપરાય, નકર ખેતી કરતું બંધ. બરોબર છે. સાહેબ વરસમાં 80 થી 90 હજારની દવા વાપરું. મેં ક્યારે આવું રિઝલ્ટ જોયું નથી. તમે આ પહેલો રેકોર્ડ. કેટલા વર્ષથી ખેતી કરો? મારે ખેતીમાં એમ કરો એટલે 25 વર્ષ થયા. 15 વર્ષનો હતો તેજુનો. 15 વર્ષના હતા હરેશભાઈ, ત્યારના ખેતી કરે. 25 વર્ષ સુધી એને ખેતી કરેલી. એને હજી સુધી આ ટાઈપના રિઝલ્ટ દવા કોઈ મળ્યું નથી. આ પહેલો રેકોર્ડ બન્યો. રેકોર્ડ બન્યો છે એમને. તો બીજા ખેડૂત મિત્રોને ગણેશરામાં ગલકીના ઘેરા લગભગ 8-10 હતા. અમારે એકનો રહ્યો, બાકી વાયરસ હતી. બાકી બધામાં વાયરસ હતી. હવે તમે વાયરસ, તમારે જ્યારે શરૂઆતની અવસ્થા હતી ત્યારે આપણી એક દવા વાપરેલી હતી. હા, એ ત્યારે રીટોરવા વાપરી હોત તો એ મારી ગલકી ફેલ હતી. રીટોરવા કરીને તમે વાપરેલી હતી. એનો આપણે એક દુકાનનો વિડીયો પણ બનાવેલો હતો હરેશભાઈ જ્યારે લેવા આવ્યા ત્યારે. તો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? એનું સુપર ટોપ ને રિઝલ્ટ. ટૂંકમાં બધી આપણી જે દવા આવે એ બધી દવાના રિઝલ્ટ તમને સારામાં સારા મળ્યા. તમારી કંપનીની આવે એ બેસ્ટ આવે. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો આખું બંધ કરીને ભરોસો કરીને વાપરી શકાય. એ પૈસા આપણે દઈ દેવા તૂટે.
રિઝલ્ટ ન આવે તો હા એ પૈસા આપણે દઈ દેવા. ના ના, ખૂબ ખૂબ આભાર હરેશભાઈ તમારો અભિપ્રાય આપવા બદલ. અને બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ છે કે તે પણ આપણી એગ્રીસિયા કંપનીની તમામ પ્રોડક્ટનો ઉપયોગ તમારા પાકમાં અવશ્ય કરો. અને બીજી વાત એ છે કે આ દવા તમે ક્યાં એગ્રોમાંથી લીધી? અતિથિ એગ્રોમાંથી હળદર. અતિથિ એગ્રો સરદાર. હા. બરોબર, અતિથિ એગ્રો સરદારમાંથી ટૂંકમાં તમને ટ્રીટમેન્ટ અને એની જે માહિતી જે પાકને લગતી એ કેવું લાગ્યું તમને? સુપર. સુપર. Best. માહિતી સારી આપે, રિઝલ્ટ વાળી દવા આપે, કોઈ ખોટી ભલામણ ન કરે. હા. બરોબર, કોઈ ખોટા ખર્ચા ન કરે. ખોટા ખર્ચા ન કરાવે. તો ખેડૂત મિત્રો, તમે પણ એકવાર અતિથિ એગ્રો એજન્સી સરદારની અવશ્ય મુલાકાત લ્યો અને તમારા પાકમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન મેળવો. પેલા તમે રાઉન્ડ લ્યો પછી સમાધાન મેળવો. હા, તો પેલા એક ભરોસો કરીને એકાદો સ્પ્રેનો રાઉન્ડ લઈ જાઓ. હા. પછી તમને વિશ્વાસ આવે તો તમે આપણે આગળ વધવાનું છે. બરોબર, અને એ રાઉન્ડ ના પૈસા ન હોય તો આપણે દઈ દઈશું. રિઝલ્ટ ન આવે તો આપણા પૈસા ગયા. ખેડૂત મિત્ર બોલે છે એમ બરોબર. કે એને ટૂંકમાં અહીંયા સુધી ભરોસો ક્યારે હોય? એક ખેડૂતને લલિતભાઈ છે ને તો એ રિઝલ્ટ ન આવે તો એ પૈસા આપણે દઈ દેવા. ના ના, બરોબર છે. બરોબર. ખૂબ ખૂબ આભાર તમારો. હા. અને બીજા ખેડૂત મિત્રો, તમે જે અમારો વિડીયો છેલ્લે સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.